टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। પતિ પત્ની ઓર વો આ જે શબ્દો છે તેના પરથી જ ખ્યાલ આવી ગયો હશે કે આજની ક્રાઇમ કહાનીમાં કોની વાત છે. પણ જો ઘટના વિશે વાત કરીએ તો આમાં પ્રેમ છે, વોર છે, પ્લાનિંગ છે, સસ્પેન્સ છે અને છે હત્યા. એટલે કે આ કહાની કોઈ પણ ફિલ્મની સ્ટોરીથી જરાય ઓછી નથી. નમસ્કાર, આજની ક્રાઇમ કહાની સાથે હું છું ખુશ્બુ પંડ્યા. આજે જે ઘટના વિશે હું તમને જણાવવા જઈ રહી છું તે ઘટનાએ પોલીસને પણ કન્ફ્યુઝ કરી દીધી હતી. કેમ કે ફરિયાદ અનુસાર એક વ્યક્તિને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો, પણ તે બચી ન શક્યો અને જે બાદ તેની સાથે હાજર તેની પત્નીની ફરિયાદ લેવામાં આવી, જેમાં તેને કહ્યું, અમે ઘરેથી નીકળ્યા અને પછી અમે દુકાને જવાના હતા. તેમાં પતિ મોહન છે ને તે એને 50,000 રૂપિયા એક જોડેથી કોઈક જોડેથી લેવાના હતા. તે પછી બાઇક ઊભું રાખ્યું અને બાઇક ઊભું રાખીને મને કહે કે તું અહીં ઊભી રહે, હું આવું છું ફટાફટ પૈસા લઈને. તે હું ઊભી રહેલી એટલામાં જ મોહન આવ્યા. મોહનની જોડે જોડે બીજા 3-4 જણાએ બાઇક લઈને આવ્યા અને આવીને પહેલાં તો મને માર્યું એટલે હું તો પડી જ નીચે. અને પછી મોહનને લોખંડની પાઇપથી મારવા લાગ્યા. તે અને પછી હું તો બચાવ ગઈ ને તો એ મને કંઈ ના કરવું દીધું અને પછી પૈસા લઈને ફરાર થઈ ગયા. અને એ તો સારું હતું કે ત્યાંથી કોઈક જતું હતું ભાઈ, તે પછી અમને દવાખાને લઈ ગયા ને પછી અહીં આવ્યા અમે. બોલો સાહેબ. મોહનની પત્નીની એટલે કે સારિકાની આ વાત સાંભળીને પોલીસે તપાસ શરૂ કરી, પણ પોલીસની શંકાની સોય સારિકા પર જ હતી. કેમ કે તેને ગોળ ગોળ વાતો કરી હતી. જે બાદ પોલીસે ફરીથી સારિકાની કડકાઈથી પૂછપરછ કરી, જેમાં એવો ખુલાસો થયો કે પોલીસ અને આજુબાજુના બધા જ લોકો ચોંકી ગયા હતા. સારિકાએ શું કહ્યું તે જણાવું તે પહેલા થોડા દિવસ અગાઉની વાત કરીએ. સારિકાના લગ્ન મોહન કાક સાથે થયા હતા. તેઓ મધ્યપ્રદેશના બરવા જિલ્લાના એક ગામમાં રહેતા હતા. મોહન સ્કૂલમાં ડ્રાઈવર તરીકે કામ કરતો હતો અને સાથે જ એક દુકાન ચલાવતો હતો. પરંતુ તેમના લગ્ન જીવનની વચ્ચે સારિકાને તેનાથી 10 વર્ષ નાના એક પુરુષ સાથે પ્રેમ થઈ ગયો. આ પ્રેમ કહાની શરૂ ત્યારે થઈ જ્યારે મોહને પોતાની દુકાન નવીન બરફા નામના એક વ્યક્તિને ભાડે ચલાવવા માટે આપી. નવીન બરફા ધાર જિલ્લાના ગંધવાણીથી પોતાની જમીન વેચીને બરવાની આવ્યો હતો અને જે બાદ નવીનને મોહનની પત્ની સારિકા સાથે પ્રેમ થઈ ગયો. બંને રોજ મળવા લાગ્યા, વાતો કરતા હતા અને એવામાં એક દિવસ નવીન સારિકાના ઘરેથી ભાગતો નજરે પડ્યો હતો. જે બાદ બંનેના પ્રેમ સંબંધનો ભાંડો ફૂટી ગયો. જે બાદ મોહને આ વાતને લઈને વાંધો ઉઠાવ્યો હતો અને તે દરમિયાન તેમના વચ્ચે ઝઘડા પણ થયા હતા. પણ છતાં તેમના માથેથી પ્રેમનું ભૂત ન ઉતર્યું. પણ બધાને તેની જાણ થઈ જવાને કારણે તેમણે એક પ્લાન બનાવ્યો, મોહનને રસ્તેથી હટાવી દેવાનો. તેમણે ઘણા પ્રયત્નો કર્યા, પરંતુ મોહનના નસીબ સારા હોવાથી તે દર વખતે બચી જતો હતો. ત્યારબાદ નવીને તેના ખેતરમાં કામ કરતા કપિલ દુડવેને મોહન કાગને મારવાનું કહ્યું. આ પછી તેણે પોતાના પ્લાનિંગ મુજબ કામ કરવાનું શરૂ કર્યું અને યોજના મુજબ 30મી નવેમ્બરની રાત્રે સારિકા કાગ તેને ખંડવા વડોદરા હાઈવે પર છોટી કસરવાડા સ્થિત નર્મદા નદીના પુલ તરફ એક બહાનું બનાવીને ફરવા લઈ આવી. જે બાદ આરોપીઓએ મળીને લાકડીઓ વડે મોહનને ઢોર માર મારીને તેની હત્યા કરી દીધી. પણ સારિકાએ પોલીસ સ્ટેશનમાં જે ગવાહી આપી હતી તે ખોટી હતી, જે તેને કબૂલ કર્યું અને કહ્યું કે અમારા પ્રેમ સંબંધની જાણ મારા પતિને થઈ જતા અમે મોહનની હત્યાનો પ્લાન બનાવ્યો હતો. જે બાદ સારિકા અને તેના પ્રેમી નવીન સહિત આ હત્યામાં સામેલ લોકોને જેલના સળિયા પાછળ જવાનો વારો આવ્યો છે. જો કે નવીન અને સારિકા બંને પહેલેથી જ પરિણીત હતા, પરંતુ તેમણે એના પરિવારનું વિચાર્યું કે ના કોઈનું અને પ્રેમમાં અંત બનીને આવું પગલું ભરી લીધું. તો અત્યારે ક્રાઇમ કહાનીમાં બસ આટલું જ. આપણે ફરી મળીશું એક નવી કહાની સાથે. નમસ્કાર.